નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા 2-3 દિવસથી મેઘરાજાએ બ્રેક લીધું છે। વરાપ બાદ હવે મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। આખા ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિ 54% જળ સંગ્રહ થઈ ગયો છે। ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલ કુલ સંગ્રહ શક્તિના 49.42% પાણીનું જથ્થું ઉપલબ્ધ છે। આજે ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ગુજરાતના ક્ષેત્રના જે નવસારી છે અને વલસાડના જિલ્લાઓ છે તેના માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને ખાસ કરીને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે આ સ્થળોએ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। સાથોસાથ વીજળી અને હળવા વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રના જિલ્લાઓ છે જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આવતીકાલની વાત કરીએ એટલે કે 13 જુલાઈના રોજ હવામાન વિભાગે ગુજરાત ક્ષેત્રના અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાઓ છે। એટલે કે આવતીકાલે જે દરિયાકાંઠાના ખાસ કરીને વિસ્તાર છે ત્યાં મેઘરાજા અનરાધાર વરસશે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને વડોદરાનો જે પ્રદેશ છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના ભડાકા સાથે છે અને વરસાદ વરસવાનો છે। અને ખાસ કરીને પવનની ગતિની વાત કરવામાં આવે તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદા બાજુના વિસ્તારની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદના જે ઝાપટાઓ છે તે પડશે। 14મી તારીખની વાત કરીએ તો 14 તારીખે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી સહિતના જે વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। 15 તારીખની વાત કરીએ તો 15 તારીખે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 7 દિવસ છે તે વરસાદ છે પડવાનું છે ગુજરાતમાં, અમુક જિલ્લાઓ છે ત્યાં વધારે વરસાદ પડશે। ખાસ કરીને હવે વાત કરીએ ગુજરાતમાં ઘણા સ્થળોએ જે ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આમ જોઈએ તો રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિતના રાજ્યોના 207 જળાશયો છે તેમાં 54% જેટલું જળ છે તે સંગ્રહ થઈ ગયું છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલ કુલ સંગ્રહ શક્તિના 49.42% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। એટલે ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 62.83% જળ સંગ્રહ છે, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.37% જળ સંગ્રહ, કચ્છના 20 જળાશયોમાં 56.7%, દક્ષિણ ગુજરાતના 17 જળાશયોમાં 55.69%, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.79% જળ છે તે ઉપલબ્ધ છે। એટલે આ વખતે આમ વાત કરીએ તો જે જળ છે બીજા કે ત્રીજા રાઉન્ડમાં જ જળાશયો છે તે અડધાથી વધારે ભરાઈ ગયા છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે, શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આવનારા 1 અઠવાડિયા સુધી હવામાન કેવું રહેશે જેમાં ખાસ કરીને વરાપ અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આમ જોવા જઈએ તો આપણે 11 તારીખ સુધી 11 જુલાઈ 2025 સુધી જે આપણે વરસાદની આગાહી કરેલી હતી જેમાં આપણે જણાવ્યું હતું જે પ્રમાણે 3 થી 8 જુલાઈ દરમિયાન સારા વરસાદો
અને 9, 10 અને 11 તારીખ એમ 3 દિવસ સુધી હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ નોંધાતા રહેશે. એ જ મુજબના આમ તો 3 થી 8 તારીખ સુધી સારા વરસાદો પડ્યા અને 9, 10, 11 તારીખમાં ઝાપટા નોંધાણા છે. 12 તારીખથી લઈને 19 તારીખ સુધી વરાપનો માહોલ જોવા મળે તેવી એક આપણી આગાહી છે. પણ આ એક ચોક્કસથી છે, કેમ કે એક મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે. એકાદ અઠવાડિયાની હેલી ચાલી હતી, એ પછી જે એક સિસ્ટમ પસાર થયું એટલે સ્વાભાવિક રીતે અમુક ટકા ભેજ છે એ આપણી ઉપર રહી ગયેલો હોય, એટલે ભેજને કારણે છૂટા છવાયા સામાન્ય કોઈ જગ્યાએ ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે. બાકી આમ તો 19 તારીખ સુધી વરાપનો માહોલ રહેશે. પણ આ વરાપના માહોલ વચ્ચે અમુક વિસ્તારો એવા છે કે ત્યાં ભારે ઝાપટાઓ પણ પડી શકે છે, કેમ કે એને આપણે સારા વરસાદ ગણી શકાશે. એવા જે વરસાદોના એરિયા છે એ એરિયાની વાત કરવા જઈએ તો આમ તો એ એરિયા છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો, જેમાં ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગર જેવા વિસ્તારો છે. તેમાં જે આવનારું એક અઠવાડિયું છે એટલે કે 12 થી લઈને 19 તારીખ છે, તેમાં વચ્ચે 2 થી 3 દિવસ ગમે ત્યારે ત્યાં ભારે ઝાપટા નોંધાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. એ સાથે ઉત્તર ગુજરાતના જે અરવલ્લી, સાબરકાંઠા હોય, મહેસાણા અને બનાસકાંઠાના અમુક ભાગો છે ત્યાં પણ હળવાથી ભારે ઝાપટા નોંધાશે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે. પણ ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં આ અઠવાડિયા દરમિયાન વચ્ચે કદાચ 2 થી 3 દિવસ કદાચ ભારે ઝાપટા નોંધાઈ શકે. બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળશે. કોઈ જગ્યાએ છૂટાછવાયા કદાચ એકલ દોકલ સેન્ટરમાં ઝાપટા પડી શકે. ઉત્તર ગુજરાતના પણ ખાસ કરીને વાવ, થરાદ જે નવો જિલ્લો છે એમાં પણ વરાપનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જે પાટણ જિલ્લા અને જે કચ્છ સાઈડના વિસ્તારો છે, હારીજ હોય, સમી હોય, લાખણી હોય, રાધનપુર હોય, આ તમામ વિસ્તારની અંદર પણ વરાપ જેવો માહોલ જોવા મળે તેવું એક અનુમાન છે. દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર આ વર્ષની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે. જોકે દક્ષિણ ગુજરાતમાં હવે આવતીકાલથી વરસાદમાં આપણે રાહત મળશે. વરસાદ ત્યાં નહીં હોય, વરાપનો માહોલ હશે, પણ વચ્ચે વચ્ચે છૂટાછવાયા હળવા ભારે ઝાપટાઓ છે એ દક્ષિણ ગુજરાતમાં પણ નોંધાશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર 12 થી લઈ અને 19 તારીખ દરમિયાન આપણે વરાપનો માહોલ જોવા મળે, એટલે એક અઠવાડિયા સુધી વરાપ જોવા મળે તેવી શક્યતાઓ છે. આ એક અઠવાડિયાની અંદર દરેક ખેડૂત ભાઈઓ જે ખેતી કામો કરવાના હોય ઝડપથી પૂર્ણ કરી લેવા, જેથી કરીને આપણે આગળ ઉપર જતા કોઈ સમસ્યા ન આવે. એટલે વરાપ ચોક્કસથી રહેવાની છે, પણ ભેજને કારણે છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડે તે અપવાદરૂપ રહેશે. અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તાર અને મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તારમાં થોડાક ભારે ઝાપટા નોંધાઈ શકે છે.